રીવા ડાઈ છે કે ગાંડી છે? પપ્પાની દીકી કે મમ્મીની દીકી? તો આઈ લવ યુ કીધે બધાને. બધા પૂછ કરે છે વ્લોગમાં કે આ તમે મુંડો કેમ કરાયો છે. આ મુંડો નથી કરાયો. ગુડ મોર્નિંગ. મસ્ત મજાની સવાર થઈ ગઈ છે અને બધાય પોતપોતાના કામે લાગી ગયા છે. પરાગને થોડું કામ છે, એડિટિંગનું એ કરે છે. ધ્વનિતભાઈ ટીવી ચાલુ કર્યું છે અને રીવાબેને ટીવી જ જોવે છે. તો આપણે થોડુંક કામ કરી લઈએ અને મળીએ થોડી વારમાં પાછા. लोगो यहाँ पे कर रहा है तूफान सब लोग. पापा तेरा बंद कर वेला बंद कर. बंद नहीं करना है. अभी देखो क्या किया है वो दिखाना पड़ेगा ना. अभी तो 2 दिन पहले तो कुछ एक छोटा सा झोपड़ी बनाया था. आज वो बंगले को ट्रांसफर किया है फर्नीचर में इन लोगों ने. सोफे का ओसी का और अंदर बेड से भी ओसी का सब कुछ लेकर आए हैं. और यहाँ पे 2 BHK का फ्लैट बना दिया है ये दोनों ने. ये जो बंदी दिखती है ना, ये बंदी, ये बहुत तूफानी है. तूफानी इधर आ, इधर आ तो तू इधर आ तो. ये छोटी है पर बहुत बड़ी है. तूफानी है ना तू? है तू तूफानी है ना? लागे हाँ હું તોફાની છું કે ગાંડી છું. પેલા કે ગાંડી છું. ક્યાં જાવું છે? अभी इन दोनों को यहाँ पे तूफान करने का है. હે ભગવાન. પણ તમને બેયને જોઈને મને મારું નાનપણ યાદ આવી જાય છે કે આવી રીતે હું અને રિદ્ધિ ને અમે 2 જણા ઝોપડી બનાવી રહેતા. પણ આવી રીતે નહોતું. એક ચાદર હતી, ચાદર બાંધી અને એની ઉપર ઝોપડી બનાવતા. કરો આનંદ. પંખો બંખો છે બીજું હું ત્યારે. તો અમે આવ્યા છીએ અહીંયા લિફ્ટ પાસે એક વિડીયો શૂટ કરવા માટે. તો અહીંયા આગળ બધા છે, જો નાના નાના ટાબરિયા છે, આ છે, આશીષભાઈ બેઠા છે. અહીંયા આગળ આવીને હજી પાછા અમે સ્ક્રિપ્ટ નક્કી કરીએ છીએ કે મારે કરવું શું. એટલે 15 મિનિટ તો સ્ક્રિપ્ટ નક્કી કરવામાં જ ગઈ છે કે શું થયું છે. તો આ વિડીયો તમે કદાચ આ બ્લોગ આવતા પહેલા વિડીયો જોઈ લેજો તો જોજો, મજા આવશે. અને આ છે ને, આ છે ને, જો આ બહુ હેરાન કરે, બહુ હેરાન કરે. વિડીયો શૂટ જ નથી કરવા દેતી. હે ને દાંડી છો ને? રીવા કેવી છે? લ્યો બોલો, લ્યો. 10 ઘરમાં બોલ છે તો આ અંદર બધા પ્લાસ્ટિક ભેગા કરીને સેલોટેપ બગાડીને આ બોલ બનાવ્યો છે. અત્યારે રમે છે આ ભાઈ. હું શું કેતો? ડાયો છું? રીવા ડાય છે કે ગાંડી છે? પપ્પાની દીકી કે મમ્મીની દીકી? તો આઈ લવ યુ કીધે બધાને. લાઈક કરજો, કોમેન્ટ કરજો, આમ જો સબસ્ક્રાઇબ કરજો કે આઈ લવ યુ. જય શ્રી કૃષ્ણ કર દે, જય શ્રી કૃષ્ણ કર દે. હાલો મળીએ કે વિડીયો શૂટ કરીને મળ્યા કહી દે. तो बज गए हैं 2. देखते हैं मैडम ने बनाया है क्या खाना. तो खाने में बना है आलू पालक, गर्मा गर्म रोटी और है गोपी का रस. गोपी नो नहीं, केरी नो रस है. तो मस्त केरी नो, कांतिलाल मणिलाल गोपी. केरी नो रस છે, ગરમા ગરમ રોટલી છે. અને આજે રાધી એકદમ ખુશ છે. કાલ થોડીક ગુસ્સામાં હતી ને એટલા માટે આજે થોડી ખુશ છે. ગઈકાલે તે તો આ ભૂલી બહુ જાય. તું બદામ ખાવાનું રાખ. તો મળીએ પાછા થોડી વારમાં જમીને. પાલક અને રસ. હાલો જલ્દી. વાગ્યા છે 5:30 થવા આયા છે અને આ અમારા જો જમવાને 1 કલાક થાય ને ત્યાં ભાઈને ભૂખ લાગે. વસ્તુ પડી હોય ને ઘરમાં એની ભૂખ લાગે. અત્યારે એને રસ પડ્યો ને તો એને રસની ભૂખ લાગી હતી. તો આના કરતાં સ્કૂલ સારી, ટિફિન આપ્યું હોય ને તો શાંતિથી સ્કૂલમાં ટિફિન ખાઈને મજા ના આવે. અને એની વાદી અમારા બેન જો રીવા. રીવું અને ભીનું ટી શર્ટ ક્યાંથી કરી આવી? આને શું કર્યું? આની સામે બેહાડી ફુવારો આપ્યો. એટલે આ ફુવારો ફચુક કર્યું, આખું પલળી નાખ્યું. પછી આપણને બોલાય ના આમાં ખબર નથી કેવું હોય. ખબર છે એને ફુવારો આપી દીધો હોય કે મને ખાવા દે ને, ભલે રમતી. હે ને? આનું તો મને સમજાતું નથી કેટલું ખાય દર 2 કલાક. તોય બધા મને એમ કે રાધિકા બેન આને ખવડાવો. પણ આ ભાઈ મારો છોકરો આખો દિવસ ખાય છે પણ બળેલો છે મારા જેવો. શરીર સારું નથી થતો એટલે. કાઈ બળેલી નથી. બળેલો હું છું બચારો. આય જાનુડી, હે મારી જાનુડી નીકળી દગાબાજ, વગાડો હવે મંજીરા.
મંજીરા વગાડો મંજીરા લાડુડી મંજીરા વગાડો મૂડમાં નથી માં દીકરો દીકી મૂડમાં નથી દીકીને બનો બેટા બેવડા ઓ દીકી આ બધું ભીનું ભીનું કઈ નાખ્યું આવું કરાય દીકીને કેરીનો રસ પીવડાવો દીકી મૂડમાં નથી અલા કેરીનો રસ પીતો મમ્મીને કે કેવો લાગ્યો મમ્મીને કે કેવો લાગ્યો મસ્ત કહી દે કે તો કરી મસ્ત ચાલો તો હા પપ્પા કઈ કેવું બે છે જણાને એક દીમાં રાખી પપ્પા આ બધા પૂછપૂછ કરે છે વ્લોગમાં કે આ તમે મુંડો કેમ કરાયો છે આ મુંડો નથી કરાયો એકચ્યુઅલી રાધી કહેતી હતી આપણે જમીન લઈએ પણ હવે આપણે જમીન લઈએ કેમ નથી ને ખેતી કરીએ કેમ નથી અને મારે વારસાગત ખેતીની જમીન છે નહીં એટલે ખેતી કરવાનો ઈચ્છા હતી તો જમીન નહોતી તો માથે ખેતી કરી નાખી છે હેર ટ્રાન્સપ્લાન્ટ કરાયું છે લગભગ મહિનો થઈ ગયો મહિનો થઈ ગયો હજી બીજા 2-4 મહિના થઈ જશે પછી તમને દેખાડશે મારી 5 વર્ષ ઉંમર ઘટી જશે મેં કરાયું છે ક્લિયોન કેર હા બેટા આ પેલા હું આને જમાડી દઉં બટકું એટલે થોડીક વાર મને વ્લોગમાં બોલવા દે ચા રોટલી લઈએ ખાવું હોય તો હજી મારે સાંજે રસોઈ નહીં બનાવવાની ને હવે મેં હેર ટ્રાન્સપ્લાન્ટ કરાયું છે ક્લિયોન કેર ઇસ્કોન 4 રસ્તા પાસે છે રિઝલ્ટ એકદમ સારું છે અત્યાર સુધી મને લાગ્યું છે અને તમને વિડીયોમાં બી દેખાશે મારા પહેલાના વિડીયો અને અત્યારના વિડીયો એ તો આપણે એવો છે ત્યારે એક ફોટો એવો મૂકશું ને આફ્ટર બિફોર વાળો બધા પૂછતા હતા ને એટલે સારું થયું તને યાદ આવી ગયું જવાબ આપી દીધો મહિના બે મહિનાની અંદર તો હું આમ જેમ થઈ જાય એકદમ હીરો જેવો યો 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 જો કોકને તકલીફો થાય આપણે હીરો જેવા થઈએ ને એમાં ગામને તકલીફો થવાની છે अभी तो हम हीरो बने नहीं कि लोगों को जलन होने लगी है ओ कुछ नहीं होगा अभी हम हीरो बनेगा बाबा तो हीरो यो 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 हनी सिंह આવે તો હારું હની સિંહ આएगा ताल पे बाल खिलेगा આશીષભાઈના ઘરે ગયા હતા ત્યાંથી આવ્યા હમણાં જસ્ટ હવે વિડીયો એડિટ કરીશ અને વિડીયો એડિટ કરીને પછી સૂઈ જઈશ તો આ વ્લોગ તમને કેવો લાગ્યો છે જોઈને કહેજો મજા આવી હોય તો લાઈક કરજો સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તમારી હરેક કોમેન્ટ અમે વાંચીએ છીએ અને શક્ય ત્યાં સુધી તમારી બધી કોમેન્ટનો જવાબ દેવાનો અમે પ્રયાસ કરીએ છીએ અને તમારા જો કોઈ સવાલ હોય ને તો હવેથી કોમેન્ટ કરજો તો અમે તમને મીન્સ કે આ વ્લોગની અંદર તમને જવાબ આપીશું તો મળીએ આવતીકાલે નવા વ્લોગમાં ત્યાં સુધી જય માતાજી જય શ્રી કૃષ્ણ અને જય શ્રી રામ